પાછળ જોઈ શકો છો પથારીને એવું તો હજી આમનું પડ્યું છે ને થોડું હંકેલું છે. અને અમારા દિનભાઈ જો ભાવનગરમાં મેરેથોન હતી, મેરેથોન દોડીને આવ્યા છે. આ મેડલ મળ્યું છે, પછી જો આવડું કાંઈ ખાવાનું મળ્યું છે, આ બુક મળી છે. અમારા દિનભાઈ નંબર ટોપ 10માં નંબર આવ્યો છે અમારા દિનભાઈનો. તો અમારા દિનભાઈને આપણે કોંગ્રેચ્યુલેશન કહી દેવી. અને અમારા બે ભાઈ જોઈ ઉતા છે, જે જાગ્યા નથી, વાગ્યા પછી. હલો ભાઈ, ઉભા તો ભાઈ નંબર આવ્યો છે. ઉભા તો હાલો રાહુલભાઈ. એ કાળું હજી 9 વાગ્યા તો પડ્યા છે. જુઓ હજી આવી કંઈક બ્રેડ આપી છે, બ્રેડ થઈ છે આવી છે, મસ્ત છે. અને જો આ પેકેજિંગ હતું આમાં એક બ્રેડ હતી, બીજું આવું પણ છે. હું તો કોને ખબર. બુક છે કંઈક મસ્તીની, આવી બુક આપી છે. અને મેડલ એ તમને બતાવી દઉં. હા, આ મેડલ છે. તો ભાઈ છે ને મમ્મી કહે છે આપણે જવું છે કાકાને ઘરે વાળુકટ. તો આવો તડકાના તો એમ બાંધીને તૈયાર થઈ ગયા છે એકદમ, કેમ કે તડકો બહુ છે એટલે ટોપીને એવું મારી દીધું છે. ને ગાડી બહાર પડી હતી ને ફૂલ તપી ગઈ છે, તો એને પણ ભીનું પોતું મારી દેવી અને મળી હવે કાકાના ઘરે જઈને. તો ભાઈ છે ને હું પહોંચી ગયો છું ફામે કાકાના. તમે જોઈ શકો છો આ ફાર્મ છે શાંતિવન. આ ફાર્મ છે ને ફાર્મની અંદર જઈએ આપણે હવે. તો ભાઈ અંદર કરતા જ તે આવું કંઈક છે. જો અંદરનો નજારો આ ટાઈપનું. અને આ બાજુ કાકા નહીં રહેશે પાછળ. જો આ રીતના વૃક્ષ છે. ને આપણે આ જેનું ફાર્મ છે એના માટેનું ઘર છે, સોલર પ્લાન્ટ છે, બધું છે. બતાવું તમને. નાળિયેરી છે, ઝાડવા છે. જોવો એનો નજારો. જો કોઈ સાફ નથી કર્યું, વાળેલું નથી લાગતું. આ મકાન છે જો, બાકી મસ્ત રીતેનું મકાન છે અહીં. તો ભાઈ જો એટલી બધી જગ્યા છે મોટી છબડી દેખાવ તમને. અને આવડું આ મારે ઘર હતું એવડી નળી મસ્તનું છે બાકી ફાર્મ એક નંબરનું. આ કાંક બેઠક છે. જો પંખો છે ઉપર, બેઠકનું છે. ને બેન્ચીસ મૂકેલી છે બેવા માટેની. નીચે ચાંઠે બેહીએ કેવી રીતના. આ વૃક્ષ આ રીતના કાંઈક ડેકોરેશન માટેનું છે, તમે જોઈ શકો છો. ખાઈ પણ એક બાર ઉપર અહીં પંખો છે આપણે ઉપર. અને અહીં ક્યાંક શું કહેવાય વોટરપ્રૂફ પાણીનું આવી રીતના ડેકોરેશન હોય ને કાંઈ શું કહેવાય તો નથી ખબર. એવું કાંક વોટરપ્રૂફ એવું કાંક કહે છે, એવું કાંક છે. જો આ પાણીનું અહીંથી પાણી પડતું હોય એની અંદર નીચે પાણી આવે. જો અત્યારે તો ચાલુ નથી પણ મસ્તીનું છે. જો તમે અહીંયાથી નળિયેરી, અહીંયા એક ખિસકો છે આપણે. અને આ રીતનું કાંક આ બધું રહેવાનું ને પેસને એવું જગ્યાને એવું છે. જગ્યાને એવું જોયું. અને પાછળ જો ભાઈ આંબા ઊભા છે. આ વાડી છે, અહીંયા આંબા છે, ચીકુ છે, બધું છે. આપણે જોઈશું ડિટેલમાં બધું આગળ. અત્યારે તો તડકો છે એટલે ઘડી કરીને જઈ. જો આ કાંઈક બીટ દેખાય છે, ગાજર દેખાય છે આગળ આવેલા. ને આંબામાં ઝીણી ઝીણી કેરી આવી ગઈ છે. અહીંયા કતી હોય તો બતાવું તમને. જો અહીં રહી ઝીણો ઝીણો કેરીનો ફાલ બેસી ગયો છે. જુઓ તો ભાઈ જો નાનું તો ટ્રેક્ટર પડ્યું છે ખેતી કામમાં કામ લાગતું હોય એવું. તો હવે જઈએ આપણે કાકાના ઘર બાજુ. એક કૂતું છે તો હોવા દઈએ આપણા કાકાનું ઘર. જો અહીંથી. અને આની અંદર છે ભાઈ કાચબા. તો તમને બતાવું કાચબા હું. તો ભાઈ જો અહીં ફાર્મમાં આપણે કાચબા જોવા આવ્યા છીએ, બતાવું તમને. અને અંદર છે જોડિયા કાચબા. અહીંયા છે અને એક જો અહીંયા છે, બે છે અહીંયા. હજી તમને બતાવું અહીં જે કાચબા હોય તો. આમાં નથી, એક અહીંયા બેઠો કાચબો, એક અહીંયા બેઠો છે. અને બીજા અહીં કાશે બતાવું તમને. અહીં કાશે બીજો અહીંયા બહુ મોટો કાચબો છે. જો જોડિયો બહુ મોટો છે. અને બીજા નાના બચ્ચા અહીંયા બેઠા છે. જો તમને દેખાતો હોય તો ઊંચો કરીને જોઈશું. જો ભાઈ હા
જો હવે ગુસ્સો કરીને જોઈ, જો મોટું બહાર કાઢ્યું છે કાશભાઈ. અત્યારે તડકાના હોઈ ગયા છે, ગરમી લાગી ગઈ છે. તો બીજા જોઈએ આપણે ક્યાં ક્યાં કાસબા છે એમ. જો એક અહીંયા છે ખૂણામાં દેખાણું, જો અહીંયા છે ખૂણામાં કાર્યું અહીંયા. જો ભાઈ આ રીતનું કંઈક છે, કાચવાને ખાવા માટે નાખ્યું છે, આ રીતનું ખાતા છે. બીજા હજી જોઈએ આપણે, બીજા અહીં દેખાતા હતા. આ કાચબા માટેનું પાણી છે, જો અહીં બેઠા છે. નાનું અમથું બચ્ચું તમને દેખાતું છે, જો જો દેખાય નાનું અમથું બચ્ચું. જો અહીં બેઠા છે કાચબા. ને આપણે કાચબા જોઈ લીધા છીએ, ફરતા ફરતા બધા કાચબા બેઠા હતા. અને હવે આપણે જોઈશું કાકાની વાડી કેવીક છે વાડી. તો ફરતી વાડીનો આટો મારશું આપણે, તમને બતાવું કેવીક છે આપણું ફાર્મ. મતલબ હા, તમે જુઓ છો આવડું આટલું આપણે અહીંથી તે એટલું બધું આમ કાસવા માટેનું જ છે બનાવેલું સ્પેશિયલ. જે અહીંયા સુધી ખૂણે ખૂણે બેઠા છે. તો ભાઈ આપણે છે ને વાડીને ફરતો આંટો મારવાનો છે. વાડીમાં ફરતો આંટો મારી છે કેવીક છે આપણો ફાર્મ. મતલબ ફાર્મ તો કે વાડી કે એક જ છે અત્યારે. તો પાછળ જોશો આંબાને એવું છે ફાર્મમાં. તો ખાલી આ કાકાનું ઘર ને એને એટલામાં જ છે, આવી રીતના દેખાયું. બાકી તો આ વાડી છે આપણી. તો ભાઈ અહીંથી શરૂઆત કરીશું આપણે. આ આંબા આવી ગયા ને અહીં જો ભાઈ કંઈક દેખાય છે, પોપૈયો પાકી ગયો છે. જો આ પોપૈયો છે એ પાકી ગયો છે. અને આ છે શું છે, કોબી. આપણે આ કોબી છે, જોઈ શકો છો તમે. અને આ બીટ દેખાય છે. બીજું તો ગુવાર છે. નાની થેન્ક મરચી છે. અહીં ટમેટા છે, ટમેટા આવેલા છે. જો અમુક લાલ લાલ બતાવતા છે તમને ટમેટા, ઠેઠ સુધી ટમેટા છે. જો તો ભાઈ આપણે થોડાક હજી આગળ હલવી, શું દેખાશે. અહીં જો ભાઈ ક્રિકેટ રમવાનું છે, જાળી બાળી બધું ફિટ કરી છે. ક્રિકેટને હું રમી શકો અંદર, બોલ બહાર ન જાય, બધી પણ સુવિધા છે ફાર્મમાં ક્રિકેટનું. અહીંયા પણ ટમેટા છે. તો ફરતો આટો મારીશું આપણે. અને અહીંયા કાંઈક બોડી આવી છે, બોરા. અંદર બોરા છે કે નહીં જોઈ. બોરા તો નથી દેખાતા, હાવ સુકાઈ ગયું છે, કાંઈ આવેલું તો નથી. જો ને હાવ કાંઈ આવું નથી આમાં. આ નાળિયેર છે, જો નાળિયેર અહીંકા. હવે પછી અહીંકા આટો મારીશું આપણે. નાળિયેર નીચે પડ્યા છે પણ ખાલી છે. નાળિયેરની અંદર કાંઈ છે નહીં, ખાલી નાળિયેર છે. હાવ જો નીચે પડ્યા, ખાલી છે નાળિયેર. આ બોર. તો ભાઈ આપણે ફરતા હાલવામાં એવું છે, ફરતા ખાલી આંબાની નાળિયેરી છે. તો આપણે અંદર પડ્યા છીએ. જો આપણે હવે અહીંથી પડ્યું છે અંદર, કેમ કે ફરતું તો આંબાની નાળિયેરી જ છે, બીજું કંઈ દેખાતું નથી. તો અહીં અંદર પણ પાઈ દીધેલું છે, થોડુંક ભીનું છે, જોઈ શકો છો. આંબાને એવું પાણીનું પાઈ દીધું છે. તો હાલવું પડશે થોડુંક આગળ, કે નકર તો બગડી જવું. આપણે નીકળી જાય છે ટપીને. તો અહીંયા કાંઈક પાવેલું છે. આ ડુંગળી છે, આ દાડમ તો દેખાતા નથી હજી, ખાલી ફાલ આવ્યો છે દાડમમાં. બીજું તો કાંઈ નથી દેખાતું. અહીંયા ભીંડો વાવેલો છે. દાડમમાં જો તેમ ફાલ જ આવ્યો છે. અને આ છે પપૈયો પાછો આવ્યો. પપૈયાને કપડું મારી દીધેલું છે, જો કેમ કે જનાવર બધા ઠોલીનો નાખે આવી રીતના કાચા હોય છે ને ઠોલીનો નાખે, એટલા માટે લુગડું બાંધી દીધેલું છે. અહીંકા પણ તમે જોઈ શકો છો બધું. આવું કાંઈક ફાર્મ છે. આંબા દેખાતા છે. અહીંયા પપૈયો આવ્યો છે જો. તો ભાઈ કોબી છે ને, જો થોડીક ઓલા આપણે નાની હતી, અહીં છે મોટી, જોઈ શકો છો તમે. મોટા દડા છે કોબીના, જુઓ ચોખ્ખી દેખાય છે એમાં મોટા ને મોટા દડા. ના ઈળું પણ આવી ગયેલી છે, ખાઈ ગયેલી છે. જો ઈળું, કોબીમાં ઈળું થઈ ગયેલી છે, ખાઈ ગઈ છે. અહીં કાંઈ મોટું દેખાય છે, ના જઈએ આપણે. આ શું છે, આ છે ફ્લાવર. જો તમને દેખાતું છે, આ ફ્લાવર છે. જો એટલે થોડાકમાં છે, એને પણ ઈળું આ લાગી ગઈ છે. અહીંયા આપણે થોડોક આગળ આવેલો ત્યાં જમરૂક દેખાણા છે. જો 2 જમરૂક દેખાય. અહીંકા પણ છે, એ છે જમરૂક. જો જમરૂક ખડી ગયા છે. આ છે દાડમડી, મોટી દાડમડી. એના દાડમ પણ દેખાય છે. જો દાડમ પણ દેખાય છે.
નાના નાના દડમ પણ દેખાય છે. અને અહીં કઈ આવા છે શીકુ. તો ભાઈ શીકુડી નીચે આવો તો મને એક શીકુ નીચે પડેલું મળ્યું છે અને પાકલ છે. જુઓ તમે, જુઓ તો પાકલ શીકુ છે. તો આપણે થોડુંક ખાઈ લેવું શીકુ અને તમને બતાવું. જુઓ આ ચીકુડી નીચે બેઠો તો હજી ચીકુ પડ્યા છે થોડા થોડા. અહીં જુઓ આ જોવાના છે પાકલ કેટલાક છે. એક તો મળ્યું છે પાકલ, તો ખાઈ લો શીકુ. શીકુ ખાતો ખાતો થોડુંક આગળ આવ્યો બીજી ચીકુડી ને આ પણ મળ્યું છે. શીકુ બહુ ગળ્યા છે તો મજા આવી છે. તો ચીકુડી એક જોતો જોતો જાઉં છું, પાકલ મળે શીકુ અને ખાઉં છું. બહુ ગળ્યા છે એટલે મજા આવે છે શીકુ ખાવાની. તો તમને બતાવું ભાઈ, એક કાંઈ પડ્યું છે પાકલ છે કે કાસું છે જોઈએ આપણે. આવડું તો ભાઈ આ કાસું શીકુ છે, પાછું મૂકી દેવું. બીજું જો અહીંયા પડ્યું આ પાકલ છે. આ ભાઈ શીકુ પાકલ છે. દબાવીશ તો સેપાઈ જશે. તો પાણી નીકળવા મળ્યું છે. તો આગળ જોતા જોતા જઈએ આપણે. એક લઈ લીધું છે હારે, બીજું કે મળે તો શીકુ. આમાં તો ઓછા પડ્યા છે ભાઈ, નથી પડ્યું. એક અહીં પડ્યું છે તો આ જોઈ લઈએ. પાકલ છે જ કાસું. આ એ પાકલ છે ભાઈ. તો ભાઈ બે શીકુ મળી ગયા છે પાકલ આપણને. હવે આગળ જઈએ છીએ થોડા થોડા કરતા. શીકુડી તમે જોઈ શકો છો આગળ હજી શીકુ જ છે. તો જ્યાં થોડા થોડા મળે લેતા જઈએ આગળ અને ખાઈ શીકુ. પણ હું છે ને થોડોક આગળ હાલી હાલીને આવતો હતો ત્યાં મને છે ને તમને બતાવું. અહીં દેખાણો છે મૂળો. જો કેટલો જાડો છે જો. મૂળામાં મોઘરીઓ પણ આવી ગઈ છે. આપણે મેં લીધે છે 4 શીકુ. 4 શીકુ લીધા છે ભાઈ. કેમ કે પડ્યા તો છે બહુ ઘણા બધા શીકુ ચીકુડીમાં. અને 4 લીધો છે ખાલી હાથમાં હમણાં 4. એટલે જો તેમ બતાવું પડ્યા છે તો ઘણા બધા શીકુ. ઉપર શીકુ દેખાતા છે તમને. જો ઉપર તે મોટા મોટા શીકુ છે. તો ભાઈ આપણે છે ને વાડીનો ફરતો આંટો મારી લીધો છે અને છેલ્લે અહીંયા પહોંચી ગયા છે પાછા આપણે. જો તમે આ પાસે કેળો આવી ગયો. આપણે છેલ્લે વાડીનો એન્ડ ઉપર આવી ગયા છે. અહીંથી સીધો કેળો ભાઈ આ નામ. અને વાડી અહીંયા પૂરી થઈ ગઈ છે. આપણે ફરતો આંટો મારીને આવી આવ્યા છે. તો ભાઈ અહીં કાકા છે લઈ આવ્યા છે તરોપા પાણી માટે. એમાંથી નીકળે કાકા કઈ મલાઈ. તો ભાઈ કાકા પાણી કાઢવા માટે છે તરોપાનું. તો મારે ભાઈ એક નાળિયેર ફૂટી ગયું છે ને એનું પાણી કાઢ્યું છે. એકનું પાણી નીકળ્યું છે. હવે ડોલ રહી એમાં તરોપા છે. તો મારે નાળિયેરનું પાણી આવી ગયું છે ગ્લાસ ભરીને. જોઈએ જેવું પાણી લાગે. ગળ્યું પાણી છે ભાઈ, મસ્ત છે. અને કાકા જો હજી ફોલે છે નાળિયેર. ભાઈ કાકાની સામે આવો તો આમાં મમ્મીની બધા જતા હતો મારો. મને તો આપણને આ ફળ નહોતું મળ્યું, પણ આ ફળ લેવા છે કાકીની. તો આ ફળ તમને ખબર હોય શું છે તો કહેજો બરાબર. કમેન્ટમાં કહેજો આ ફળનું નામ શું છે. મને તો આવડતું નથી. સારું છે ભાઈ, ખાટું મીઠું ગળું નવું છે. તમને ખબર હોય તો કહેજો આ ફળ શું છે. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં.